ત્રણ પ્રકારના જગતમાં કર્મ છે. ક્રિયમણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. અમુક કર્મ હોય ને એનું તરત ફળ મળતું હોય, અમુક કર્મ હોય એની સમયની રાહ જોવી પડે, એ પેટીમાં જમા થઈ જાય, પાકીને મળે એટલે આપણે એને પ્રારબ્ધ કહીએ, ભાગ્ય કહીએ. પણ આ જગતમાં ભાગ્ય કોઈના કહે છે નહીં, તમારા કર્મનું જ ફળ ભોગવવાનું. હા, ભાગ્યમાં કઈ હોતું નથી. આપણા ભાગ્ય આપણે જ લખીએ છીએ. આ ભૂમિ છે કર્મની છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જસ કરણી કર તસુ ફલ ચાખા. આપણે કાંઈ પણ ભોગવીએ નહીં, આપણા પૂર્વ જન્મના કર્મ પેટીમાં પડ્યા હોય એને ભોગવીએ. ઘણા બધી માણસો કહે કે આ વખતે તો અમે કાંઈ કર્યું નથી ને આ તકલીફ પણ આગલા સંચિત કર્મ આપણા હોય છે એને ભોગવતા હોય છે. અને સંચિત કર્મની હું એક તમને દર વખતે આ એક્ઝામ્પલ અને કહેતો હોઉં છું કે સંચિત કર્મ એટલે તો કે એ સમયે એ કર્મનું ફળ તમને મળવા અશક્ય હોય, ન મળે. ઘણી વખત અમુક ફળ તરત મળે. તમે કોઈનું અપમાન કરો ને ફળ દેરાન જો તમને તમાચો માર દે સમજો તરત ફળ. પણ ઘણી વખત એવું બને કે એ સમય એવો હોય કે એનું ફળ ત્યારે ન આપી શકાતું હોય તો એની વાર લાગે, પેટીમાં જમા થઈ જાય. જેવી રીતે રાજા દશરથ સરોવરની ચોકી કરે, રાત્રિનો સમય, એવા સમયે શ્રવણ મહારાજ પોતાના મા બાપને લઈ અને તીર્થયાત્રાએ નીકળ્યો છે. મા બાપને તરસ લાગવી, શ્રવણ પાણીનો ઘડો લઈ માતા પિતા માટે જળ ભરવાને માટે આવે છે. સરોવરમાં ઘડાને ડૂબાડ્યો છે. આંકડા મોઢાનો ઘડો એટલે બુડ 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 અવાજ આવ્યો છે. આ અવાજ રાજા દશરથે સાંભળ્યો. રાજા દશરથને એમ થયું કોઈક મૃગ પાણી પીવા માટે આવ્યું, એનો અવાજ છે. રાજા દશરથ પાસે એક એવી વિદ્યા હતી શબ્દવેધી બાણની, કે જ્યાંથી શબ્દ નીકળ્યો હોય એ બાજુ એ બાણને છોડે, એટલે જ્યાંથી શબ્દ નીકળ્યો હોય. અને રાજા દશરથે આ શબ્દવેધી બાણ છોડ્યું, પણ ત્યાં તો મૃગ તો હતું નહીં, શ્રવણ હતો. આ બાણ શ્રવણ કુમારને લાગ્યું. શ્રવણ કુમારે ચિસ્કારી નાખી, ત્યાં પડી ગયો છે. રાજા દશરથે આ ચિસ્કારીનો અવાજ સાંભળ્યો ત્યારે એને એમ થયું કે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ. રાજા દશરથ સરોવરને કિનારે આવે, આવીને જોયું તો આ મૃગ તો હતું નહીં. શ્રવણ કુમારને બાણ લાગ્યું છે, મૃત્યુ નજીક તરફડિયા નાખે છે. આ બાણ એવું લાગ્યું છે. શ્રવણ કુમાર પાસે આવીને રાજા દશરથ કહે છે મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરી દો. શ્રવણે કીધું કે ભાઈ મારું પણ આ કંઈક નિમિત્ત છે, તારે અહીંથી મૃત્યુ થવાનું, હું તો ક્ષમા કરું છું, પણ એક કામ કરીશ. શું? તો કે મારા મા બાપ તરસ્યા છે, એના માટે પાણી ભરવા આવ્યો. આ પાણીનો ઘડો ભરીને મારા મા બાપને દયા, એ આંધળા છે. અને શ્રવણ કુમારનું આટલું કહીને મૃત્યુ થઈ જાય. દશરથ રાજા એ ઘડો લઈ શ્રવણના મા બાપ પાસે જ્યારે આવ્યો છે, અને શ્રવણના માતા પિતા પાસે જ્યારે આવ્યો, પણ મા બાપ ભલે ને આંધળા હોય, એ દીકરાના પગરવના અવાજ ઉપર ઓળખી જાય કે અમારા દીકરાના પગલાનો અવાજ નથી. શ્રવણના મા બાપ ઓળખી ગયા. પૂછ્યું સાવધાન કોણ છે? રાજા દશરથે કીધું, બોલા અમારું શ્રવણ નથી, તું કોણ છે? અમારું શ્રવણ ક્યાં છે? અને તઈ રાજા દશરથે કીધું છે કે મને ક્ષમા કરજો, તમારું શ્રવણ તો મારા બાણ લાગ્યો અને તમારા શ્રવણનું મૃત્યુ થયું છે, હું પાણી લઈને આવ્યો છું. અને શ્રવણના મા બાપને ચિસ્કારી નીકળી ગઈ. પુત્ર મૃત્યુના સમાચાર સાંભળ્યા, રડી પડ્યા છે. રાજા દશરથને કહે છે રાજન, શ્રવણ તો અમારો સહારો હતો, અમે આંધળા છે, અને તે અમારા દીકરાના વિના વાતે પ્રાણો રી લીધા. અમે અમારા પુત્ર વિના નહીં જીવી શકીએ,
અમે અમારા પુત્રના વિયોગે ઝૂરી ઝૂરીને મૃત્યુ પામશું. હે રાજન, અમે તને શ્રાપ આપીએ છીએ કે જેમ અમારું પુત્રના વિયોગે મૃત્યુ થાય ને એમ તારું પણ પુત્રના વિયોગે મૃત્યુ થાય. રાજા દશરથને આ શ્રાપ આપ્યો, પણ જ્યારે આ શ્રાપ આપ્યો ને તે રાજા દશરથની દીકરા નહોતા. તો આ કર્મ જે થઈ ગયું એ કર્મ રાહ જોવી પડે ને, પેટીમાં જમા થાય. આ કર્મનું ફળ મળે કહીએ તો કે રાજા દશરથની 4 દીકરા થાય ને સમય પાકે તો અહીંયાનું ફળ મળે ને. ત્યાં સુધી આ કર્મ પેટીમાં પડ્યું રહી, જેને સંચિત કર્મ કહેવાય છે. પણ લિંગાષ્ટકનો એવો મહિમા છે કે આપણા પૂર્વ જન્મના જો કોઈ સંચિત કર્મ રહી ગયા હોય ને તો મહાદેવના લિંગાષ્ટકનો પાઠ નિત્ય ભગવાન શિવના લિંગની આગળ કરવામાં આવે ને તો આવા સંચિત પાપ છે ને બળીને ભસ્મ થઈ જાય આવા કર્મ.